હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને પહેલાં તો બધાને સોરી કે હું વિડીયો નથી મૂકી શકતી, કેમ કે અહીંયા નેટવર્કના બહુ જ પ્રોબ્લેમ છે. મારે એક વિડીયો અપલોડ કરવા માટે 3-4 કિલોમીટર દૂર જવું પડે, એટલે થોડા વિડીયો લેટ આવશે, પણ રિસ્પોન્સ તમે તમારો જેવો છે એવો જ આપજો. પણ હું મૂકતી રહીશ વિડીયો. સૌથી પહેલાં તો બધાને હોળી ધૂળેટીની બહુ જ બધી શુભકામનાઓ. અને રંગોનો તહેવાર છે, તો બસ પોતાની અંદર પોતાના મનમાં જેટલા પણ ગીલા શિકવા છે બધું દૂર કરીને હોળી ધૂળેટી ઉજવજો. અને અમારા અંકિતાબેન બેઠા છે મારી બાજુમાં. ગુડ મોર્નિંગ. ગાડી ચલાવવાના છે, જેવી ચાલુ કરશે એવી સીધી જંગલમાં જતી રહેશે. મને ચલાવતા આવડતી નથી. એમને ખાલી બેસાડ્યા છે કેમ કે અમે લોકો આઉટડોર શૂટ માટે આવ્યા છે. આજે બહાર માર્કેટનું શૂટ કરી રહ્યા છે, તો અમારું છે નહીં, તો અમે લોકો ગાડીમાં બેઠા છીએ અને બીજા બધાનું શૂટ ચાલી રહ્યું છે. શું છે, મેં કંઈ નહીં બોલાય છે, ખાલી ખોટું ફૂટેજ ખાવા આવી જાય છે મારે. અમારા જયેશભાઈ હતા કે તમે બોલાય એને વિડીયોમાં આવવું હતું, હીરો બની જવું છે બસ. બધી ભીડ જમા થઈ ગઈ છે, શૂટ ચાલી રહ્યું છે, તો મળું છું તમને લોકોને થોડી વારમાં. એ મારું શૂટિંગ થોડુંક થયું, ક્યારની હું બેઠી છું. હવે ડ્રાઈવર સાઈડ હવે રવિભાઈ આવી ગયા છે અમારા. પેલી ગઈ ના આયા. અમારા ડ્રાઈવર બદલાતા રહે છે, બાકી હું એની જ છું. બહાર શૂટિંગ ચાલી રહ્યું છે. જયેશભાઈ અમારા જો ઊભા છે ને મસ્ત. પેલી બાજુ શૂટિંગ ચાલે છે. ઓહ, મેડમને તો જોયા જ નહીં જો. એ આમાં જોયું તો ખબર પડી કે ત્યાં છે. બેઠા છીએ ભાઈ. આજથી મેડમ મરદાની ચાલુ થાય છે. બસ 2-4 દિવસ એ ચાલશે, પછી પાછું જીતું મંગુ જોઈએ. અને અમે લોકો લાઈવ થવાના છે બહુ જલ્દી, 15 તારીખે ને 15 તારીખે લાઈવ થવાના છે. તો જેટલા બને એટલા જોડાજો. તમારા સવાલ જવાબ બધું તૈયાર રાખજો અને પૂછજો. ફેસબુક પર લાઈવ થવાના, ધીરેન રાંધેજા કોમેડી શો, ધીરેન રાંધેજા કોમેડી શો ફેસબુક પેજ પર અમે લાઈવ થવાના છે. તો તમે લોકો બધા જોડાજો. 7:15 વાગે ને 15 તારીખ 7:15 વાગે ચોક્કસથી બધા આવજો અને જોજો અને મળજો અમને, અને વાતો કરજો. કંઈ સવાલ જવાબ હોય તો એ પૂછજો. તમારે કંઈક પૂછવું હોય, બોલવું હોય કે એવું હોય તો અમે લોકો જવાબ આપીશું તમારા સવાલોના. ચોક્કસથી અમને લોકોને મળજો ત્યાં. બનશે એટલા અમે તમારા સવાલોના જવાબ આપવાની કોશિશ કરીશું. તમારી સાથે બધા સાથે વાતો કરવાની કોશિશ કરીશું. પણ જેટલા વધારે જોડાશો એટલે વધારે મજા આવશે. તો 15 તારીખ 7:15 વાગે યાદ રાખજો. ધીરેન રાંધેજા કોમેડી શો ફેસબુક પેજ પર. અત્યારે તો અહીંયા ચાલી રહ્યું છે બહાર શૂટ પેલી બાજુ, અને અમે લોકો અંદર ગાડીમાં બેઠા છે કેમ કે બહાર તાપ બહુ છે. અંદર બેસીને અમે રાહ જોઈએ છે કે હવે મારું અહીંયા એટલું છે નહીં, વર્દી પહેરીશ પછી મારું આવશે. તો બસ વેઇટ કરીએ છીએ હવે બધાની. મળીએ થોડી વારમાં. ભાઈ શૂટિંગનું અમારે અહીંયા થઈ ગયું છે. હવે અમે લોકો જમવાનું કીધું હોટલ. જીતુભાઈ આવી ગયા છે અમારે. બિચારા એમને જ અહીંયા હતું નકરું, મારે તો મારું પોલીસ સ્ટેશનમાં હોય ને બધું. દીવાભાઈ એટલે હવે અહીંયાથી નીકળીએ છીએ. બંધ કર દરવાજો બરાબર. દીવાભાઈ નહીં આવતા? બની કઈ આવ્યા ભાઈ આવી ગયા છે. હવે જઈએ છીએ અમે લોકો જમવા માટે. આવું જય મંગલ મિત્રો, બૂમ શંકરા. હવે સીધા હોટલ પર મળીએ. સો ફ્રેન્ડ્સ, જમવા બેઠા છીએ. રોટલો અને ભીંડાનું શાક અને ચોળાનું શાક. બહુ સરસ છે. અને છાશ. જમી લઈએ પછી મળીએ. તો બ્રેક
પતી ગયો છે અને શૂટ પાછું ચાલુ થઈ ગયું છે. તો બસ જઈ રહી છું અને મળીએ છીએ તમને. ચાલો, મારો શોટ પતી ગયો છે અને હું બેઠી છું. શૂટ ચાલુ છે. હું પાછું ચેન્જ કરવાનું છે અને પછી પાછું બીજું છે શૂટ. હું ચેન્જ કરીને તમને બતાવું કે હું કયા રૂપમાં આવવાની છું. ઓકે, તો મળીએ ચેન્જ કરીને. હું રેડી થઈ ગઈ છું, તમે જોઈ શકો છો. અને બસ હવે બહાર જઈશ અને શૂટ ચાલુ થઈ જશે. નવા નવા વિડીયો આવશે મેડમ મરદાનીના. તમે બધા જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. અને જેટલો પ્રેમ જીતુ મંગુને આપ્યો છે એટલું મેડમ મરદાનીને પણ આપજો. અને હવે રેગ્યુલર વિડીયોઝ આવતા રહેશે. તો બસ બન્યા રહેજો ચેનલો ઉપર. તમારી જે ફરિયાદો હતી કે ચેનલ ઉપર વિડીયોઝ બહુ ઓછા થઈ ગયા છે, તો બધા પોતપોતાના કામમાં બધા બિઝી હતા એટલે ઓછું થઈ ગયું હતું. પણ હવે બધા જ ફ્રી થઈને હવે અમે પૂરેપૂરો ટાઈમ ચેનલને આપી રહ્યા છે. અને જીતુ મંગુના વિડીયોઝ, મેડમ મરદાનીના વિડીયો, મંગુગીરીના વિડીયો બધા જ પાછા ચાલુ થઈ જવાના છે, એમને એમ રેગ્યુલર જેમ આવતા હોય છે. તો તમે લોકો બન્યા રહેજો. અને હવે હું જઉં છું બહાર, કેમ કે મારી રાહ જોવાઈ રહી છે. મળીએ છીએ બહાર. ભાઈ શૂટ ચાલી રહ્યું છે. જીતુભાઈ મસ્તીના મૂડમાં છે. અત્યારે તો ગુનેગાર થઈને બેઠા છે. ચલો ભાઈ, શૂટ ચાલુ. મળીએ બધાને. જસભાઈ આ ફોન મારો અહીંયા મૂકો. ચાલુ કરીએ શૂટ. બધા બેસી ગયા છે. અમારા શૈલેષભાઈ નવા આવ્યા છે આજે. છે જૂના પણ નવા આવ્યા છે. 10 દિવસ અમારું થઈ ગયું પછી આવ્યા. ચલો ભાઈ, ચાલુ કરી દઈએ. જો ભાઈ, હેલો પીએસઆઈ ને મળવા. સર, મેડમ. એક મિનિટ. સો ફ્રેન્ડ્સ, પેકઅપ થઈ ગયું છે મસ્ત. આજે મેડમ મરદાનીનું શૂટ થયું. આજથી અમે એ ચાલુ કર્યું છે. જીતુ મંગુના વિડીયોઝ થોડા દિવસ નહીં, થોડા દિવસ મેડમ મરદાની ચાલશે અને પછી પાછું જીતુ મંગુ સ્ટાર્ટ કરીશું. એટલે આ વખતનું શેડ્યુલ બહુ જ લાંબુ છે. આઈ થિંક નહીં તો 20-25 દિવસનું છે. અત્યારે 13 દિવસ થઈ ગયા છે. 13મો દિવસ પતી ગયો છે અને હોળી પણ પતી ગઈ છે અને કાલે ધૂળેટી છે. તો બધાને હોળીની શુભકામનાઓ, ધૂળેટીની પણ શુભકામનાઓ. સાચવીને રમજો. કલરનો તહેવાર છે તો સારા ઓર્ગેનિક કલર વાપરજો અને બને ત્યાં સુધી પાણીનો જે બગાડ છે ઓછો કરજો. એક દિવસની વાત છે, પણ જેટલું આપણે બચાવી શકીએ ને જેટલું આપણે કરી શકીએ એટલું કરવું જોઈએ. તો એ ધ્યાન રાખજો. બસ થાકી ગઈ છું બહુ જ, કેમ કે કાલ રાત્રે સૂતી નથી હું. અને તમે લોકો મને બહુ જ બધા મેસેજ કરો છો, સારા સારા મેસેજ કરો છો કે આરામ કરો, આરામ કરો. પણ હું આરામ નથી કરી શકતી, કેમ કે કામ બહુ જરૂરી છે મારી લાઈફમાં અત્યારે. અને હું જ છું જે છું મારા ઘરનું. તો હું આરામ કરી દઈશ તો મારા મમ્મીનું ને મારા ઘરનું કેવી રીતે ચાલશે? સો એના માટે મારે કામ કરવું પડે, મારે દોડવું પડે, બધું મેનેજ કરવું પડે. સો થેન્ક યુ સો મચ કે તમે આટલું મારી ચિંતા કરો છો અને કરો છો. બધાએ બહુ માઇગ્રેનનું પણ બધું પૂછ્યું છે, પણ માઇગ્રેન હવે મને ઠીક છે, હવે નથી. જેમ બને એમ વધારે ઊંઘ લેવાની કોશિશ કરું છું. પણ જ્યારથી મારા પપ્પા નથી રહ્યા મારી લાઈફમાં ત્યારથી મારી રાતની ઊંઘ બહુ ઓછી થઈ ગઈ છે. મતલબ મને રાત્રે ઊંઘ જ નથી આવતી, બહુ ઓછી ઊંઘ આવે.
હું આખી રાત એમને જ યાદ કર્યા કરું ને એ જ આવ્યા કરે મારા સપનામાં અને બધે મને દેખાય એ બધી. તો રાતની ઊંઘ મારી થોડી ઓછી થઈ ગઈ છે, પણ હું કોશિશ કરું કે હું રાત્રે સૂઈ જાઉં અને સૂવાની કોશિશ કરું, પણ નથી થતું. આ શૂટિંગમાં થોડુંક થાકી જાઉં તો ઊંઘ આવી જાય મને, પણ જીતુ મંગુ છે એટલે મારા ને જીતુભાઈ ઉપર જ બધું હોય, એટલે અમારે બેને વધારે મહેનત કરવી પડે બીજા લોકો કરતાં. આ પણ અમારા કામનો એક હિસ્સો જ છે. પણ થેન્ક યુ સો મચ, તમે મારું આટલું ધ્યાન રાખો છો અને મને મહેસૂસ નથી થવા દેતા કે મારા પપ્પા નથી. મારી પપ્પાની જગ્યાએ તમે બધા જ છો. મને મારું ધ્યાન રાખો છો, મને આશીર્વાદ આપો છો, મને સારી સલાહો આપો છો, સમજાવો છો, બધું જ કરો છો. થેન્ક યુ સો મચ એના માટે. અને મારો ને ભૂરાભાઈનો ને જીતુભાઈનો મેં વિડીયો મૂક્યો હતો એ એક શેડ્યુલ માટે, મતલબ એક દિવસ માટે આવ્યા હતા, ફ્રી હતા એટલે. હવે નેક્સ્ટ પણ આવતા રહેશે, પણ હવે મેડમ મરદાની ચાલુ થયું છે તો એમાં એમનું એટલું પાર્ટ નથી અને નાના અમથા રોલ માટે એમને આટલા સારા આર્ટિસ્ટને અમે વેડફી ના શકીએ, એટલે થોડું આવજો કરશે, પણ એ હવે અમારા વિડીયોઝમાં દેખાશે તમને. એ એમના બધા એમાં બિઝી હતા, પિક્ચર્સમાં અને આલ્બમ્સના તે એમને બહુ બધી વસ્તુઓ કરી, તો એમાં બધામાં બિઝી હતા. હવે એમાંથી થોડા ફ્રી થયા છે. એમની ખુદની અલગ એક ચેનલ હતી, તો બે ચેનલોમાં એક જ કેરેક્ટર ના કરી શકાય, એટલે કદાચ નહોતું થતું બધું મેનેજ. પણ હવેથી એ જીતુ મંગુમાં આવશે એઝ અ ભૂરો, જે એ કરતા હતા કેરેક્ટર, એ જ કેરેક્ટરમાં તમે જલ્દી એમને જોશો અને રેગ્યુલર જોશો. તો જેમ પહેલાં પ્રેમ આપતા હતા અને પસંદ કરતા હતા એવી રીતે જ પસંદ કરતા રહેજો, બીજું તો શું. પણ અત્યારે તો હું બહુ થાકી ગઈ છું અને બસ હવે સૂઈ જાઉં છું. અને બસ બધાને હેપી હોળી, હેપી ધૂળેટી. બધા સરસ રીતે રમજો અને એન્જોય કરજો તહેવારને. અમે તો શૂટિંગમાં છીએ, શૂટિંગને એન્જોય કરીએ છીએ, પણ મારા વતીનું બધા રમી લેજો ધૂળેટી. મને તો બહુ શોખ છે ધૂળેટી રમવાનો, પણ અહીંયા છીએ નથી રમી શકતા, પણ તમે લોકો રમી લેજો. અને આજે હોળી દર્શન કરવા જવું હતું, પણ પછી મારા મમ્મીનો ફોન આવ્યો કે મારા ભાભીના મમ્મી એક્સપાયર થઈ ગયા છે, તો આપણે ના જવું જોઈએ, તો એટલે હું નહીં ગઈ. તો એના માટે થઈને હું ગઈ નથી. તો તમે લોકો પાછા એમ કહેશો કે ધૂળેટીના દર્શન, મતલબ હોળિકા દહનના દર્શન પણ તમે ના કરાયા કે ના કર્યા ખુદ. પણ આવું એક છે, મારા ભાઈના સાસુ એક્સપાયર થયા છે, તો ખરાબ લાગે અમે કઈ વસ્તુ એન્જોય કરીએ કેવું કરીએ તો. પણ ઠીક છે, ભગવાન એમની આત્માને શાંતિ આપે ને મારા ભાભીને થોડી હિંમત આપે કે આ દુઃખમાંથી જલ્દીથી બહાર નીકળી જાય. ને તમે પણ પ્રાર્થના કરજો કે આ દુઃખમાંથી જલ્દીથી બહાર નીકળી જાય. અને હવે હું સૂઈ જાઉં છું. મળીએ છે નવા દિવસે, નવી શરૂઆત સાથે, નવા વિડીયોઝ સાથે. ત્યાં સુધી વિડીયો આ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા. ટાટા, ગુડ નાઇટ, લવ યુ ઓલ.